ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। આ વખતે ખુદ તેમની પત્ની જ તેમની સામે પડ્યા છે। 50 લાખના દહેજની માંગથી લઈને ઘરેલું હિંસા આચરવાના પત્નીએ આરોપ લગાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। ટીડીઓ જગદીશ સોનીના લગ્ન ખાનગી મેરેજ બ્યુરો મારફતે થયા હતા। રાજસ્થાનની યુવતી સાથે જગદીશ સોનીનું લગ્ન જીવન પહેલેથી સારું નથી રહ્યું તેનું કારણ આપતા પત્ની આક્ષેપ કરી રહી છે કે જગદીશ સોનીનું અન્ય મહિલા સાથે અફેર હોવાથી તેને માર મારીને કાઢી મૂકવાનું ષડયંત્ર કરી રહ્યો છે। પત્નીનું કહેવું છે કે પતિ જગદીશે તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવીને તેના વિડીયો ઉતાર્યા અને 20 ઓક્ટોબર 2025થી ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયત્નો કરી રહ્યો છે। યુવતીનો આક્ષેપ છે કે તેણે આ અંગે પોલીસને ફરિયાદ કરેલી છે, પરંતુ હજુ સુધી પોલીસે જગદીશ સોની સામે કોઈ જ કાર્યવાહી કરી નથી। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक शारीरिक भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं। दिनांक 16 दिसंबर 2025 को मेरे साथ मारपीट गाली गलौज की घटना के बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी। 112 181 पर कॉल कर पुलिस को अवगत कराया, परंतु कोई प्रभावी व निष्पक्ष कार्रवाई नहीं की गई।